જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે ઘરે જ બનાવીશું હોટલ જેવું ટેસ્ટી ટોમેટો સૂપ. ટમેટો સૂપ બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ટમેટા લઈ લીધેલા છે. મેં અહીંયા ધોઈને ટમેટા લીધેલા છે. તો હવે આપણે એને કાપી લઈશું. એને આપણે મોટા એક ટમેટામાંથી આપણે 4 પીસ કરીએ એ રીતે મોટા પીસ કરવાના છે અને એને બધા ટમેટાને આ રીતે કાપી લઈશું. મેં અહીંયા દેશી ટમેટા લીધા છે. તમારી પાસે જે ટમેટા અવેલેબલ હોય એમાંથી તમે સૂપ બનાવી શકો છો. દેશી ટમેટા થોડા ખટાશ પર હોય છે તો એનો ટેસ્ટ વધારે સરસ લાગે છે, એટલા માટે મેં દેશી ટમેટા લીધેલા છે. તો બધા ટમેટાને આપણે આ રીતે પીસ કરી અને કાપી લઈશું. આ ટમેટો સૂપ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે, તો બધાને જ પસંદ આવે છે. અને આમાં જો તમને પસંદ હોય તો તમે એક બીટરૂટનો ટુકડો અથવા તો ગાજર પણ નાખી શકો છો. હું અહીંયા ફક્ત ટમેટાં લઈ રહી છું. હવે મેં એને કુકરમાં મૂકી દીધા છે ટમેટાને, અને એમાં મેં એક લીલી મરચી લીધેલી છે, લીમડાના 8 થી 10 પાન લીધેલા છે અને એક આદુનો ટુકડો નાખેલો છે. આદુનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે આદુ જરૂરથી નાખજો તમે. અને જો તમને પસંદ હોય તો તમે આમાં લસણની 4 થી 5 કળી પણ નાખી શકો છો. હું અહીંયા અત્યારે લસણ કે ડુંગળીનો ઉપયોગ બિલકુલ નથી કરતી. ફક્ત આદુ અને મરચી એક લીધેલી છે. બસ એનાથી જ આપણે સરસ ટેસ્ટી ટમેટો સૂપ બનાવીશું. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન મીઠું લીધું છે અને હવે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. આપણે તીખાસ માટે નથી નાખવાનો કાશ્મીરી લાલ મરચું પાવડર. મેં ફક્ત અહીંયા કલર માટે જ નાખેલું છે, એટલે વધારે આપણે તીખું કરવા માટે મરચું નથી નાખવાનું. અને અહીંયા મેં 2 ગ્લાસ પાણી નાખી અને એને આપણે 2 વિસલ સુધી ગેસ પર મૂકી દઈશું. 2 વિસલ થઈ ગઈ છે અને આપણા ટમેટા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે ટમેટામાં બોસનું બ્લેન્ડર ફેરવી અને એને ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો ટમેટા એકદમ સરસ બફાઈ ગયા છે આપણા. તો હવે આપણે એને બધા ટમેટાને ક્રશ કરી અને ગાળી લઈશું. મેં અહીંયા એક ગળણી લીધેલી છે, એમાં આપણે એને બધા ટમેટાને ગાળી લઈશું સારી રીતે. હવે આપણે અહીંયા ટમેટા ગાળી લીધા છે અને જે આપણે ઉપરથી મરચી, આદુ અને લીમડો નાખેલો હતો એ પણ એમાં ગાળવામાં નીકળી જશે, પણ એનું ફ્લેવર અને ટેસ્ટ એકદમ સરસ રીતે અંદર આપણા સૂપમાં આવી જશે. એટલે તમને ક્યાંય સૂપ પીવામાં પણ એ બિલકુલ આડું નહીં આવે કે બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આમાં આ બધી વસ્તુ મમ્મીએ નાખેલી હતી. અને આ ટમેટો સૂપ તમે આ રીતે બનાવશો તો 10 જ મિનિટમાં બની જશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો બધા જ ટમેટાને આપણે આ રીતે ગાળી લઈશું. અને કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ કે તમે ટોમેટો સૂપ કેવી રીતે બનાવો છો. અને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો હવે આપણે અહીંયા બધા ટમેટા ગાળી લીધા છે. તો હવે હું કુકર લઈ રહી છું. એ જ કુકરમાં ફરીથી આપણે 1 ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું. હવે આપણે ઘી ગરમ થાય એટલે આપણે સૂપ એમાં એડ કરી દીધું છે. અહીંયા હું કોઈ વઘાર નથી કરતી, ફક્ત ઘીનો થોડો ટેસ્ટ આવે, ફ્લેવર સરસ આવે એના માટે હું અહીંયા નાખી રહી છું. આમાં તમે વઘારમાં પસંદ હોય તો આખું જીરું નાખી શકો છો, પણ હું અહીંયા જીરું પાવડર ઉપરથી એડ કરું છું, એટલા માટે મેં આખું જીરું નથી નાખેલું. તમે જોઈ શકો છો આપણું સૂપ સરસ ઉકળી રહ્યું છે. તો હવે આપણે એમાં ઉપરથી આખું જીરું પાવડર હું અહીંયા 1 ટેબલ સ્પૂન એડ કરી રહી છું. મેં જીરું પાવડર શેકી અને કરેલો છે, તો તમે આ રીતે એડ કરશો તો ખૂબ જ સરસ લાગશે. 1 ટેબલ સ્પૂન મરી પાવડર એડ કરી રહી છું અને હવે આપણે એને ફરીથી સારી રીતે ચલાવતા રહીશું ને મિક્સ કરી દઈશું. આપણે સૂપને 3 થી 4 મિનિટ જ ઉકાળવાનું છે, વધારે ઉકાળવાની જરૂર નથી. તમે જોઈ શકો છો અહીંયા આપણું સૂપ એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. તો આપણું ગરમા ગરમ સૂપ રેડી છે. તો ચાલો ફ્રેન્ડ્સ બધા આવી જાઓ અને તમે પણ એકવાર સૂપ બનાવીને આ રીતે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.